હવે ફ્રેન્ડ્સ પેજ નંબર 2 પર આવી જાઓ, જ્યાં નેગેટિવ સેન્ટેન્સીસ છે, નકાર વાક્યો. પેલા બંને કાળ એક સાથે લઈશું, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. સાદો ભૂતકાળ હોય તો એમાં ડીડ નોટ હશે. સાદો ભવિષ્યકાળ હોય તો વિલ નોટ અથવા સહાયકારક ક્રિયાપદ, જેમાં કેન કુડ, મે માઇટ, શુડ વુડ અથવા મસ્ટ પછી નોટ હોય. તો એ વાક્યમાં આપણે પેસિવ વોઇસમાં કેવું ફેરવાનું છે, તો અહીંયા ડીડ નોટ હોય તો કર્મ પ્રમાણે વોઝ નોટ અથવા તો વેર નોટ મૂકીને V3 અને વાક્યરચના પ્રમાણે આગળ જવાનું છે. જ્યારે સાદા ભવિષ્યકાળ હોય તો વિલ નોટ પછી બી મૂકીને વાક્યરચના પ્રમાણે આગળ જવાનું છે. ઉદાહરણ જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે. હી ડીડ નોટ હેલ્પ પુઅર પીપલ. અહીંયા હી કરતા છે, ડીડ નોટ હેલ્પ આખું જ ક્રિયાપદ અને પુઅર પીપલ. સૌથી પહેલાં નક્કી કરે કે આ કયો કાળ છે, તો ડીડ છે માટે સાદો ભૂતકાળ. પાછળ શરૂઆત કરીશું તો પુઅર પીપલ, પીપલ એટલે લોકો, બહુવચન છે માટે આપણે અહીંયા મૂકવા છે વોઝ અથવા વેર, એટલે કે બહુવચન છે તો વેર મૂકીશું, વેર નોટ. હેલ્પનું V3 થશે હેલ્પડ. બાય, અહીંયા હી છે તો હિમ, એટલે કે અહીંથી શરૂ કરીશું અ પુઅર પીપલ, બહુવચન છે તો અહીંથી વેર નોટ હેલ્પડ બાય હિમ. એ પ્રમાણે અહીંયા હી કરતા વિલ નોટ હેલ્પ ક્રિયાપદ અને પુઅર પીપલ. એનું એ જ કાળ, એનું એ જ વાક્ય, કાળ અલગ. અહીંયા જો વિલ છે માટે સાદો ભવિષ્યકાળ. આનું આજથી શરૂઆત પાછળ કરો પુઅર પીપલ, પણ બી ક્યાં મૂકીશું? બી હંમેશા ક્રિયાપદની આગળ આવે. પુઅર પીપલ વિલ નોટ બી, અહીંયા આવશે બી. અને હેલ્પનું હેલ્પડ, પુઅર પીપલ વિલ નોટ બી હેલ્પડ, અહીંયા આવશે બાય. હી છે તો હિમ. એ પ્રમાણે કરણ ડીડ નોટ વોશ હિઝ લેગ્સ. અહીંયા કયો કાળ છે, તો ડીડ છે માટે સાદો ભૂતકાળ. શરૂઆત પાછળથી કરીશું. હિઝ લેગ્સ, લેગ એટલે પગ, બહુવચન છે લેગ્સ, એટલે વોઝ આવે કે વેર? સરસ, વેર આવશે. એટલે વેર નોટ, અહીંયા ડીની જગ્યાએ વેર મૂકો, નોટ. વોશ એટલે ધોવું તો વોશ્ડ, એનું V3 વોશ્ડ. પછી આગળ જાઓ, અહીંયા બાય મૂકીએ છીએ આપણે, તો બાય, નામ છે કરણ તો કરણ લખી દો. એટલે કે હિઝ લેગ્સ વેર નોટ વોશ્ડ બાય કરણ. એ જ વાક્ય પણ કાળ અલગ. કરણ મે નોટ વોશ લેગ્સ, અહીંયા કરતા આખું ક્રિયાપદ હિઝ લેગ્સ. શરૂઆત ક્યાંથી કરીશું? પાછળથી. હિઝ લેગ્સ મે નોટ, અહીંયા મૂકીશું બી અને વોશનું વોશ્ડ. હિઝ લેગ્સ મે નોટ બી વોશ્ડ, અહીંયા મૂકીશું બાય કરણ. હિઝ લેગ્સ મે નોટ બી વોશ્ડ બાય કરણ. અહીંયા મિસ્ટર શાહ કરતા છે, ડીડ નોટ ટીચ અને ગુજરાતી. કયો કાળ છે? ડીડ છે માટે સાદો ભૂતકાળ. કર્મ ગુજરાતી એક વચન છે માટે વોઝ આવશે, તો ગુજરાતી. વોઝ નોટ. ટીચનું ટોટ થશે, ટોટ, TAUGHT, ટોટ બોલવાનું છે, ટોટ. ગુજરાતી વોઝ નોટ ટોટ બાય મિસ્ટર શાહ. ગુજરાતી વોઝ નોટ ટોટ બાય મિસ્ટર શાહ.
એ જ વાક્ય નીચે છે પણ કાળ બદલી જશે. અહીંયા કેન છે એટલે કે કેન નોટ ટીચ ગુજરાતી. તો ગુજરાતી કેન નોટ, બી ક્યાં આવશે? ક્રિયાપદની આગળ અહીંયા. ટીચનું ટોટ, ગુજરાતી કેન નોટ બી ટોટ બાય મિસ્ટર શાહ. આ વાક્ય તમારે જાતે લખવાનું થશે. જે વાક્ય મેં છોડ્યા છે એ વાક્ય તમારે જાતે લખવાનું. તો ગુજરાતી કેન નોટ બી ટોટ બાય મિસ્ટર શાહ. અહીંયા કોમલ ડીડ નોટ ડ્રો રંગોલી. કયો કાળ છે? ડીડ એટલે સાદો ભૂતકાળ. રંગોલી વોઝ નોટ ડ્રોન. રંગોલી વોઝ નોટ, ડ્રો છે તો ડ્રોન, DRAWN, ફક્ત એન મૂકી દો. DRAWN ડ્રોન બાય કોમલ. રંગોલી વોઝ નોટ ડ્રોન બાય કોમલ. એ પ્રમાણે કોમલ શુડ નોટ ડ્રો રંગોલી છે તો આપણે આ કરતા છે ક્રિયાપદ અને કર્મ. રંગોલી શુડ નોટ બી, અહીંયા આવશે બી. ડ્રો છે તો ડ્રોન. રંગોલી શુડ નોટ બી ડ્રોન બાય કોમલ. એ પ્રમાણે ધ ચિલ્ડ્રન ડીડ નોટ પ્લે ખોખો. ધ ચિલ્ડ્રન વુડ નોટ પ્લે ખોખો. સમીર ડીડ નોટ વોચ ટીવી. સમીર મસ્ટ નોટ વોચ ટીવી. અહીંયા છે ડીડ છે સાદો ભૂતકાળ. ખોખો વોઝ નોટ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન. ખોખો વુડ નોટ બી, અહીંયા છે બી, પ્લેડ બાય ધ ચિલ્ડ્રન. ટીવી ભૂતકાળ છે, વોઝ નોટ વોચનું વોચડ બાય સમીર. સમીર મસ્ટ નોટ બી, અહીંયા બી આવશે, વોચડ ટીવી. હવે પેજ નંબર 3 જોઈએ.